નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। આઈપીએસ રવિન્દ્ર પટેલના પાદરાના બધારા ખાતે સંબંધો હોવાનું ખુલ્યું। અધિકારીઓના ધામા। નાણાકીય હેરીફેરીના આરોપ સાથે સેબીની રેડ બાદ ઠેર ઠેર તપાસ શરૂ। વહેલી સવારે પોલીસના ધાડે ધાડા ઉતરતા ગામ લોકોમાં કુતૂહલ ખૂણે ખૂણા ચકાસ્યો। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ગઢડિયા નજીક આવેલા રોધરા ગામના મકાનમાં રહેતા આઈપીએસ રવિન્દ્ર પટેલ અને તેમના સગા પર નાણાકીય હેરાફેરીના આરોપો સામે તપાસ ચાલુ છે। પોલીસે રવિન્દ્ર પટેલ અને તેમના સગાઓના ઘરો પર દરોડા પાડી મોટા પ્રમાણમાં શેર બજારમાં નાણાકીય લેનદેન અને શંકાસ્પદ રોકાણ અંગે સઘન તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન રવિન્દ્ર પટેલના પિતા રિટાયર આઈજી જીડી પટેલ અને અન્ય સગાઓના આર્થિક લેવડદેવડ અંગે વિગતો બહાર આવી રહી છે। તેમના સંબંધ બધારા ગામે હોવાથી પોલીસને મળેલી જાણકારી મુજબ પાદરા તાલુકાના બધારા ગામના અગ્રણીઓ સાથે પણ આ હેરાફેરીનો આશંકા હોવાની શક્યતા છે। અધિકારીઓ દ્વારા સવારે 5 વાગ્યાથી પાદરા ગામના બધારા ગામના કેટલાક અગ્રણીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ બધારા ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો। આ કેસમાં સંડોવાયેલા અન્ય શખ્સોને પણ કાયદાની પકડમાં લાવવા માટે પોલીસ આગળ વધી રહી જણાઈ રહી છે। તપાસમાં કરોડો રૂપિયાની હેરાફેરી થઈ હોય તે પ્રકારની વિગતો પ્રાપ્ત થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે। દર્શક મિત્રો, આ જ રીતે હમણાં થોડા સમય પહેલાં બોટાદમાં જે અધિકારીઓ આવી ગયા અને જે અધિકારીઓએ બોટાદમાં ભ્રષ્ટાચાર કર્યો છે અને ભ્રષ્ટાચાર કર્યા પછી આ અધિકારીઓ અત્યારે હાલમાં એમને લાગી રહ્યું છે કે હવે આમાં બચાય એવું નથી, એટલે ઘણા અધિકારીઓએ રાજીનામા દઈ દીધા છે અને એમના સગાવાલાના નામે મિલકત કરી નાખી છે અને એમના સગાવાલાના ઘેર પૈસા મોકલી દીધા હોય એવું લાગી રહ્યું છે। લોકો કહી રહ્યા છે કે અહીંયા બોટાદમાં જે અધિકારી આવી ગયા એને ખૂબ જ રૂપિયા ભેગા કરી અને એમના સગાવાલાના ઘેર મોકલી દીધા છે અને હવે બોટાદના લોકો જાણી ગયા છે અને બોટાદના લોકો કહી રહ્યા છે કે રાજીનામું દઈને એવો અધિકારીઓ જે છે એવા એ ભાજપમાં જવાના છે અને ભાજપમાં જાય એટલે રાજા હરિશ્ચંદ્ર બની જાય એવું લોકો કહી રહ્યા છે। એટલે આ જે ભ્રષ્ટ અધિકારી હતા એ રાજીનામા દઈ અને ભાજપમાં જશે એટલે રાજા હરિશ્ચંદ્ર થઈ જશે એવું લોકો કહી રહ્યા છે। પરંતુ અધિકારીઓ જે છે, સેબી છે, ઈડી છે, આ અધિકારીઓને પણ મૂકશે નહીં એવું લોકો કહી રહ્યા છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।